જૂનાગઢ ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ ગિરનાર બચાવો અભિયાન હાથ ધર્યું। જૂનાગઢ ઉપલા દાતારની જગ્યામાંથી ભીમ બાપુ મહંત બોલું છું કે આપણા ગિરનારની અંદર આ પાડની અંદર કે દેવસ્થાન 33 કરોડ છે, તો જે કાંઈ આપણા સનાતન ધર્મમાં જે કાંઈ આ કોઈ સનાતન ધર્મમાં જે કાંઈ કાવતરા કરી રહ્યા છે એને માટે આપણે કલેક્ટર સાહેબને નિવેદન આપવાનું છે। એને માટે આપણે 23 તારીખે ગુરુવારે રેલીનું કાઢવાની છે। તો આપણા બધા સેવક સમુદ્ર ને બધા સેવકગણ તેથી બધા હાજર રહે અને રેલી કાઢી અને કલેક્ટર સાહેબને આપણે નિવેદન આપવાનું છે। બધા સેવકને બધા માણસોને આમાં જોડાવાનું છે અને જે કાંઈ સનાતન ધર્મમાં કાવતરા થાય છે એ ન થાય એ માટે આપણે કલેક્ટર સાહેબને નિવેદન આપવાનું છે અને આ ન થાય અને સારા કામ થાય, સારા રસ્તા રહીએ એ માટે આપણે કલેક્ટર સાહેબને નિવેદન આપવાનું। તેથી ખાસ કરી બધા હાજર રહેજો અને બધા ખૂબ ભેગા થજો અને આમાં નિવેદન દેવા માટે બધા હાજર રહી અને જ્યાં જ્યાં આવો ત્યાંથી હાજર રહીજો। તે દિવસે આપણે ખાસ કરી 4:30 કલાકે 23 તારીખ છે, ગુરુવાર છે, તેથી હાજર રહેજો ખાસ કરી। જય દાતાર, જય ગિરનારી। જૂનાગઢ ઉપલા દાતારની જગ્યામાંથી ભીમ બાપુ મહંત બોલું છું કે આ ગિરનાર અને ગિરનારના પર્વત છે, દાતારના પર્વત છે, આ ડુંગરો એવા છે કે દેવસ્થાન 33 કરોડ દેવસ્થાન છે કે આ ડુંગરાની અંદર પથરા અને પહાડ અવાજ આપે છે એવા તો સરસ ડુંગરો છે। આપણા ડુંગરાની અંદર જે કાંઈ સનાતન ધર્મની અંદર કોઈ પણ કાવતરા કરી રહ્યા છે એને હિસાબે આપણા જે સેવક સમુદ્ર ને બધા ભાવિકો છે કોઈ પણને એને લીધે આપણે નિવેદન કલેક્ટર સાહેબને આપવાનું છે। 23 તારીખને ગુરુવારે 4:30 કલાકે રેલી કાઢવાની છે અને કલેક્ટર સાહેબને નિવેદન આપવાનું છે। જે કાંઈ આ કાવતરા થઈ રહ્યા છે એની અંદર કલેક્ટર સાહેબને આપણે નિવેદન આપવાનું છે। બધા ભાવિકો ને સેવકોને ખૂબ બધાને હાજર રહેવાનું છે અને કલેક્ટર સાહેબને આ નિવેદન આપવાનું છે કે આ જે કાંઈ કાવતરા છે એ નાબૂદ થવું જોઈએ, સારા રસ્તા ને સારા કામ થવા જોઈએ। આપણા કલેક્ટર બહુ સરસ છે, ખાલી નજર ફેરવે તો આ બધા કેસ ખેંચી લે છે, એટલે આપણે એને આ નિવેદન આપવાનું છે। બધા ભાવિકો સેવકો ખૂબ જોડાજો અને આપણું નિવેદન છે એ સ્વીકારશે, મને ભરોસો છે। નિવેદન સ્વીકારશે અને આનો નિર્ણય એ લાવશે એ મને ભરોસો છે। જય દાદા।